અનેક મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું। બાવળાની રત્નદીપ અને પદ્માવતી ફ્લેટમાં પાણી ભરાવાનો મામલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે અને બાવળા પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને સીએમનું તેડું સીએમ દ્વારા તેમને બોલાવવામાં આવ્યા છે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અને ત્યારે સ્થાનિક નાગરિકોને પાલિકાએ લેખિતમાં બાહેંધરી આપતાની સાથે જ મામલો હવે થારે પડ્યો છે। આત્મવિલોપનની ચીમકી આપતા જિલ્લાભરની પોલીસ પણ ત્યાં ખડકી દેવામાં આવી છે અને સતત જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। બાવળાની રત્નદીપ અને પદ્માવતી ફ્લેટમાં વરસાદી પાણી ભરાવાને કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને તે અંતર્ગત તેમના દ્વારા વારંવાર રજૂઆત કરવામાં પણ આવી હતી। નસવાડી તાલુકામાં છે ને આવર જવર માટે જ્યાં રસ્તા આવવાનો જવાનો અહીં બધા ખાડા છે, આવવા માટે બી જવા માટે બધા રસ્તા પર એમ। અને બીજા દિવસે એક દિવસે ખાડા પૂરે, બીજા દિવસે વરસાદ પડે તો બીજા દિવસ ખાડા ધોવા જાય છે। તો બાવળામાં વરસાદી પાણી ભરાવાનો સિલસિલો યથાવત। વધુ વિગતો અમારા સંવાદદાતા કાલુ આપશે। જે કાલુ, અત્યારે બાવળામાં જે નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર છે તેમને સીએમનું તેડું આવ્યું છે, એટલે આ મુદ્દો જે છે તેની ખૂબ જ ગંભીરતાથી નોંધ લેવાઈ રહી છે। જી લખમાં જણાવી દઉં તો થોડાક દિવસ પહેલા ભારે વરસાદ પડ્યો હતો અને ઉપરવાસના પાણી આવવાના કારણે બાવળા જે છે તે આખું બાવળા પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। તેના અનેક જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ગયા હતા। એમાં ખાસ કરીને પદ્માવતી સોસાયટી, રત્નદીપ સોસાયટીમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા હતા। અનેક ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે જે લોકો છે તેનું જનજીવન પર અસર પડી હતી અને લોકોએ પાણી નિકાલ કરવા માટે તંત્રને વારંવાર રજૂઆત કરી હતી, પણ પાણીનો નિકાલ ન થતા ગઈકાલે બાવળા ધોળકા રોડ ચક્કાજામ કર્યો હતો। ત્યારે બાવળા પોલીસે મામલો થાળો પાડી વાહન વ્યવહાર શરૂ કરાયો હતો। ત્યારબાદ જે સ્થાનિક રહીશો છે તેમને આત્મવિલોપનની ચીમકી આપી અને 20 કલાકની અંદર પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં નહીં આવે નગરપાલિકા ખાતે મોટી જી આભાર।